જે માત્ર ભગવાન માટે અનન્ય ભાવ રાખનારા છે. આ વાતને ધ્યાનથી સાંભળજો ને ધ્યાનથી સમજજો. જે લોકોનો ભાવ ભગવાનમાં અનન્ય છે એમને ભગવાન ક્યારેય છોડતા નથી. અર્થાત ખાલી દુઃખમાં જ ભગવાનને યાદ કરે એવા નહીં, પણ ભગવાન વિના જેમને ચાલતું નથી, સુખનો વિષય હોય કે દુઃખનો વિષય હોય, જે સદાય ભગવાનને યાદ કરતા રહે છે, ભગવાન એમનું રક્ષણ પોષણ સ્વયં કરે છે. જે ગીતાજીમાં આપણે પ્રતિજ્ઞા કરી છે. ગીતાજીના 9મા અધ્યાયમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે ને. કેવી પ્રતિજ્ઞા કરી? કે ये મને જ્યારે કોઈ અનન્યશ્ચિંતયંતો મામ ये जनः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. શું કહી રહ્યા છે? કે જે લોકો અનન્યતાથી, અનન્ય એટલે ન અન્ય, ન તત્પુરુષ સમાસ, જ્યાં બીજો વિષય જ નથી, ન અન્ય ઇતિ અનન્ય. અર્થાત અન્ય એટલે તમે ગુજરાતી ભાષામાં સમજો તો અન્ય એટલે બીજું. આપણે કહે ને કે અન્ય છે આ, તો અન્ય માટે એટલે બીજું. હવે બીજું જ્યાં વપરાય શબ્દ, ત્યાં ગુજરાતીમાં પહેલું પણ વપરાય ને. બીજું ક્યારે આવે? જ્યારે કોઈ પહેલું હોય. તમે બીજા નંબરે ઉઠ્યા, જો કોઈ એમ કે તમે તો બીજા નંબરે આવ્યા, એનો મતલબ પહેલા નંબરે કોઈક તો આવ્યું હોય ને. તો અહીંયા કહેવા માંગી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના માધ્યમથી આપણને એ બતાવે છે કે ન અન્ય એટલે જ્યાં બીજા કોઈનો વિચાર સુદ્ધા પણ નથી. અન્ય સંબંધ ગંધોપી, એમ અન્યના સંબંધની ગંધ પણ જ્યાં નથી. એટલે પહેલા સિવાયના જેટલા છે એ બીજા કોઈની ગંધ પણ ન આવવી જોઈએ, એનું નામ અનન્ય. હવે બીજો ગમે તે હોય પણ પહેલો કોણ છે આપણે એને નક્કી કરવો પડે, એટલે બીજો ઓટોમેટિક નક્કી થાય. કેમ કે નામ તો આપ્યા જ નથી. અહીંયા અનન્યમાં અન્ય કયું ને ન અન્ય કયું, એટલે નામ નથી આપ્યા. તો હવે પહેલો કોણ? તો જ્યારે પણ પહેલા શબ્દનો વિચાર આપણે કરીએ ત્યારે સંસ્કૃતની અંદર, વેદોની અંદર, ઉપનિષદોની અંદર એક જ વાત કહેવામાં આવી, સદેવ સૌમ્યમિદમગ્રમાસિત સદાધાર પૃથિવિન્દ્યામુતે મામ કસ્મૈ દેવાય હવિખા વિધેમ. સદેવ સૌમ્યમ ઇદમ અગ્ર આસિત. કદાચ તમને આ બહુ ઉપનિષદોના વાક્ય, સદએવ સૌમ્યમ ઇદમ, ઇદમ શબ્દેન, ઇદમ શબ્દ સંસ્કૃતમાં ક્યારે વપરાય? યાદ રાખજો, જે દેખાતું હોય, જે પ્રત્યક્ષ હોય ને જે સામે હોય, એટલે જે સર્વત્ર પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે પોતાની સત્તાથી. અને ઇદમ શબ્દ વેદાંતમાં એમ કહેવાય કે ઇદમ શબ્દોદિતમ જગત. તો ઇદમ શબ્દેન જગત ઉચ્યતે, જગત માટે ઇદમ શબ્દ વપરાય. તો જગતની અંદર, જગત રૂપે, જેમ અમારા નરસિંહ મહેતા કે ને નામ રૂપ જૂજવા, અખિલ વિશ્વમાં એક હરિ તું ભાસે. હરિ જ છે અખિલ વિશ્વમાં. અગર એને ઈશાવાસ્યોપનિષદની દ્રષ્ટિથી વિચારીએ તો ઈશાવાસ્યોપનિષદનો બહુ સુંદર શ્લોક શું કે છે? પહેલો જ મંત્ર, શ્લોક નહીં, પહેલો મંત્ર ઉપનિષદનો, અને યજુર્વેદના અંતિમ અધ્યાયનો મંત્ર શું કે છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગૃદક કસ્ય સ્વિદ્ધનમ. શું કહી રહ્યા છે? તો કે ઈશાવાસ્યમ ઇદમ, ઈશસ્ય આવાસ્યમ. આ જે કંઈ પણ છે ને એ પરબ્રહ્મ પરમાત્માનું નિવાસ સ્થાન છે. ઈશાવાસ્યમ ઇદમ, આ ઇદમ શબ્દથી જે કંઈ પણ દેખાય છે એને ઇદમ શબ્દથી કહેવાયું. તો કે છે કે ઇદમ શબ્દથી આ જે દેખાય છે એ આવાસ્ય છે, એટલે ભગવાનનું બિરાજવાનું સ્થાન છે. ભગવાન અહીંયા બિરાજે છે.
હવે જ્યારે ભગવાન બિરાજે છે એનો મતલબ ભગવાન ક્યાં બિરાજે તો કે સ્વે મહિમની, અર્થાત ઉપનિષદોએ કહ્યું તેમ તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ભગવાન પોતે આનું ઉત્પન્ન નિર્માણ કરી, તત્ સૃષ્ટવા આની સૃષ્ટિ કરી અને તદેવ અનુપ્રાવિશત એમાં પોતે બિરાજી ગયા. એટલે આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં એવું કહીએ છીએ કે કણ કણમાં ભગવાન છે. એનો મતલબ ઇદમ શબ્દથી ભગવાનને જ કહેવામાં આવી રહ્યા છે. યાદ રાખજો પ્રિયજનો, ઇદમ શબ્દથી ભગવાન કહેવામાં આવી રહ્યા છે. એટલે હવે ધ્યાનથી સમજજો. પહેલો કોણ? સદેવ સૌમ્યમિદમ અગ્રમાસીત, જે અગ્ર સૌથી પહેલો હતો તે કોણ? બીજું કોઈ નહીં, એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. હવે જો પહેલો કૃષ્ણ છે તો હવે આગળની વાત કરે. બીજો કોણ? ચાલો કોઈ કહેશે પહેલો કૃષ્ણ તો બીજો કોણ? પહેલો કૃષ્ણ છે અને અન્ય બીજા નંબર ઉપર બધા જ છે. આપણે પોતે પણ બીજા નંબરે જ છીએ, યાદ રાખજો. એટલે કૃષ્ણ સિવાય બીજા કોઈના ઉપર વિચાર કરવો, બીજા કોઈનું ચિંતન કરવું એ અન્યનું ચિંતન છે. હવે તમે વિચાર કરો કે આપણે ઠાકોરજીનું ચિંતન વધારે કરીએ છીએ કે અન્યનું ચિંતન વધારે કરીએ છીએ? ભલે પછી તમે તમારું પણ ચિંતન કરતા હો ને, તો પણ તમે અન્યનું જ ચિંતન કરી રહ્યા છો. અને અન્યાશ્રય શબ્દનો અર્થ પણ આ જ થાય છે કે ઠાકોરજી સિવાય બીજાનો, અન્ય એટલે બીજો ને આશ્રય એટલે ભરોસો કરવો. તો બીજાનો ભરોસો કરીને રહેવું કે બીજો મારું ભલું કરશે. હવે બીજો એટલે કૃષ્ણ સિવાય બધા બીજા જ છે, એમાં તમે પણ આવી ગયા. તો હવે તમે એમ માનો કે કઈ નહીં, ઠાકોરજી ની કરે આપણે જોઈ લઈશું. ભગવાન કે એમ તું તારું કરી લઈશ? ઓહો, આવું પાંડવો એક વખત વિચાર્યું. ભગવાને તમામ ખૂણામાં હાથ બંધ કરીને ઉભા થઈ ગયેલા. પરીક્ષિત રાજા જયારે મૃતપ્રાય જન્મ્યા ને તે વખતે બધા પોતપોતાના પુણ્ય આપવા લાગ્યા. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ એકદમ આ બદમવારી ખૂણામાં ઉભા, કઈ નહીં, કરો કરો તમે તમારે કરો. કુંતા માતાએ કીધું કે નહીં તું કેમ ખૂણામાં ઉભો છે? તો કે ભાઈ બાપ આ બધા પુણ્ય આપે છે, મારી પાસે એવું કશું આપવા જેવું છે જ નહીં ને. મેં તો કઈ એવા ઠેકાણા વાળા કામ થોડી કર્યા છે. જો નાનપણમાં માખણની ચોરી કરી, ગોપીજનોની જોડે છેડતી કરી, પ્રેમ કર્યો, ગાયોની રખેવાળી કરી, કોઈ મામા કંસને માર્યા, કઈ ઠેકાણા વાળા. અને લોકોના હિસાબે તો હું જુઠ્ઠું કેટલું બોલ્યો. હવે આટલું બધું મારી પાસે કઈ આપવા જેવું હોય નહીં તો આમને હું આપું છું પુણ્યના રૂપમાં. ખરેખર ભગવાન શું કરવા દૂર ઉભા હતા? કે ભગવાન એ જોઈ રહ્યા હતા કે તમને તમારા સાધનો પર ભરોસો છે કે તમારી પાસે એટલા ઇનફ સાધન છે કે તમે તમારા સાધનોથી ભવપાર કરી જશો? સારું તો કરી લો, જ્યાં સુધી જીવાત્મા નિસ્સાધન બનતો નથી. હવે નિસ્સાધન એટલે સાધન વગરનો નહીં હો, યાદ રાખજો. નિસ્સાધન એટલે સાધન રહિત નહીં, પણ નિસ્સાધનનો અર્થ થાય છે કે પોતાના સાધનો બધા મોજૂદ હોવા છતાં એ બધા સાધનો પ્રભુના છે અને પ્રભુ પર ભરોસો રાખી એમની આજ્ઞાનુસાર સાધનનું આચરણ કરવું, એનું નામ નિસ્સાધનતા. પોતાનામાં દીનતાનો ભાવ રાખી પ્રભુ ગુરુ ભગવદીઓ દ્વારા પ્રદત્ત સાધનો કરતા આ માર્ગ પર આગળ વધવું, એનું નામ નિસ્સાધનતા. એટલે તીર તો અર્જુને જ ચલાવવું પડે, પણ એવું સમજીને અર્જુન તીર ચલાવે કે હું મારીશ ને મારા દાદા પડી જશે, તો એને સાધન ઉપર આધાર રાખ્યો કે મારા બાણમાં એટલી તાકાત છે. ના, મને તો કૃષ્ણે કહ્યું બાણ ચલાવે એટલે હું તો નિમિત્ત બનીને બાણ ચલાવું છું. એ બાણને ક્યાં પહોંચાડવું, નહીં પહોંચાડવું, રોકી દેવું, એ બધું કામ વિચાર કૃષ્ણનો. આ વિચારથી જયારે તમે જીવન જીવવા લાગી જાઓ ત્યારે પ્રિયજનો વિચાર કરજો. એટલે અહીંયા અન્ય એટલે બીજો ને બીજા એટલે કૃષ્ણ સિવાય જે કોઈ પણ છે તે બીજા જ છે. તમે એમ કહો કે હું, ભલે આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા વિચારોમાં કૃષ્ણ છે ને આપણું અસ્તિત્વ પણ કૃષ્ણ વગર નથી, છતાંય તમે એમ માનો કે હું, મને મારા પર ભરોસો છે, તો એ અન્યાશ્રય જ છે. જે કરશે તે મારો, જે કરશે તે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. યાદ રાખજો.
હું હરિનો હરિ છે મમ રક્ષક એ કદી વિસરાય નહીં. આ વાત દયારામબાઈની, નરસિંહ મહેતાની આ આપણા મનમાં ફિટ થઈ જવી જોઈએ કે જે કરશે હરિ તે મમ હિતનું એ ભરોસો જાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક એ કદી વિસરાય નહીં. હું હરિનો છું અને હરિ મારા રક્ષક છે અને હરિ જે કરશે તે મારા હિતનું કરશે. આ ભરોસો અને આ વિચાર ક્યારે મનમાંથી ન જાય ત્યારે જ તમે આશ્રય કર્યો કહેવાય. અને એટલે અહીંયા અનન્યાશ્રયની વાત કરે ભગવાન કહે છે કે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એટલે જે લોકો અનન્યતાથી મારું ચિંતન કરે છે એમનું યોગ અને ક્ષેમ યાદ રાખજો. યોગ એટલે જે પ્રાપ્ત કરવાની વસ્તુ છે અને ક્ષેમ એટલે જે મેળવેલી વસ્તુ છે એનું સંરક્ષણ. અને ભગવાન કહે છે હું એનું વહન કરું છું. દદામ્યહમ નથી લખ્યું હો. ભગવાન દદામ્યહમ બોલ્યા પણ નથી. ભગવાન કે છે વહામ્યહમ. એટલે અને એના માટે હું ઘણી વખત દ્રષ્ટાંત આપી ગયો છું કે જે લોકો ઠાકોરજીના આધાર પર જીવે છે ને એ કદાચ બહુ મોટી તોતિંગ નોકરીઓ નહીં કરતા હોય, બિઝનેસ નહીં કરતા હોય, છતાંય પ્રેમથી આપણા કરતા સ્વસ્થ મસ્ત જીવતા હશે. અને કદાચ આપણી પાસે મોટા મોટા બંગલા હશે, વ્યવસ્થા હશે, પૈસા હશે, પણ આપણે જો પ્રભુના ભરોસે નહીં જીવતા હોઈએ ને તો યાદ રાખજો એ આપણું વહન એ નથી કરતો. જે ભગવાનના ભરોસે બેઠો છે ને એનું વહન એટલે ભગવાન કે છે યોગ અને ક્ષેમ. યોગ એટલે એને જે મળવું જોઈએ અને ક્ષેમ એટલે જે મળ્યું છે. આ બંનેનો વિચાર અને રક્ષણ ભગવાન જાતે કરે છે.